સર્વનો અમે આવકાર કરીએ છીએ, આપની હાજરીની અમે કદર કરીએ છીએ. અને જે આપણું આધાર વચન છે એફેસીયોના પત્ર અને તેનો 3જો અધ્યાય અને તેની 4થો અધ્યાય ને તેની 13મી કલમ, ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે એક્ય પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત કરીને એમ પ્રૌઢ પુરુષત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ. ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચવું એ આપણો આ વર્ષનો મુદ્રાલેખ છે, ધ્યેય છે. આત્મિક પરિપક્વતા અને એ સંબંધી આપણે વિચાર કરી રહ્યા છીએ. આત્મિક પરિપક્વતા, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી એટલે શું? આત્મિક પરિપક્વતા એટલે એ બાબત છે કે આપણે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચીએ, ખ્રિસ્ત સમાન બનીએ. એ આપણને પસંદ કરવા પાછળનો ઈશ્વરનો હેતુ છે. અને આ દિવસોમાં આપણે એ બાબતને વિશે જોઈ રહ્યા છીએ. એફેસીયોના પત્ર તેનો 2જો અધ્યાયનો આપણે એની પર મનન કરી રહ્યા છીએ. જો તમે ગયા વખતનો મારો સંદેશો ના સાંભળ્યો હોય તો તમે યુટ્યુબ પર જઈ શકો છો. આપણા વેબસાઇટ ઉપર પણ એ અવેલેબલ છે. એફેસીયોના પત્ર તેનો 2જો અધ્યાય ને તેની 1-10 કલમો વિશે આપણે પાછલા સમયમાં જોઈ ગયા હતા. તમે એ સંદેશો સાંભળી શકો છો. આપણે આગળ આજે 11મી કલમથી તે 22મી કલમ સુધી આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. ખ્રિસ્તી સંપૂર્ણતાને પાયરીએ આપણે પહોંચવા માંગીએ છીએ. ખ્રિસ્ત સમાન આપણે બનવા માંગીએ છીએ. પણ એને ત્યાં સુધી પહોંચવાના માટે, એ પ્રમાણે બનવાના માટે આપણે શા માટે આપણે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ આપણે પહોંચવાની જરૂર છે અને કેવી રીતે આપણે પહોંચી શકીએ છીએ, એ બે બાબતો વિશે આપણે જોઈ રહ્યા છીએ. આજે આપણે જોવા માંગીએ છીએ કે શા માટે આપણે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી આપણે પહોંચવું જોઈએ, શા માટે એ આત્મિક પરિપક્વતા આપણે પ્રાપ્ત કરવી જોઈએ. આવતા રવિવારે આપણે જોઈશું કેવી રીતે આપણે એને પ્રાપ્ત કરી શકીએ. આવો ટૂંકી આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે આભાર માનીએ છીએ કે તમારી પવિત્ર હજુરીમાં તમે અમને લઈ આવ્યા છો. તમારો પવિત્ર આત્મા તમે અમને આપ્યો છે ને આ પવિત્ર આત્માની સહાયતાથી પ્રભુ અમે તમારા વચનોને અમે સમજી શકીએ છીએ. અને એ સમજવાનું માટે, એ સમજાવવાનું માટે તમારી સહાયતા અને તમારી મદદ અમે માગી લઈએ છીએ. ને જે વચન આજે મારી પાસે આવે એ વચનને આધીન થવાનું માટે તમારું આધીનતાવાળું હૃદય તમે અમને આપો, એ જ અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. તો ગયા વખતે આપણે એફેસીયોના પત્રના તેનો 2જો અધ્યાય ને તેની 1-10 કલમોમાં આપણે જોઈ ગયા હતા કે આપણે શું હતા. પ્રભુ શું ખ્રિસ્તમાં આપણે આવ્યા પહેલા આપણે શું હતા, એ બાબતો વિશે આપણે જોઈ ગયા. તો એમાં આપણે જોયું કે આપણે શરૂઆતમાં લખેલું છે કે તમે અપરાધો તથા પાપોમાં મુએલા હતા. આપણે મુએલા હતા. આત્મિક રીતે આપણે મરણ પામેલા હતા. દૈહિક રીતે તો આપણો જન્મ થયો, પણ આપણે અરાઇવલ ઓન ડેથ, આવતાની સાથે જ આપણે આત્મિક રીતે મરેલા હતા. એટલું જ નહીં, પરંતુ આપણે શેતાનના બાળકો હતા. પાપ અને શેતાનના અને દેહની આપણે ગુલામગીરીમાં હતા. નાશમાં આપણે જઈ રહ્યા હતા. આ જગત અને જગતના વાનોની અંદર આપણે જકડાયેલા હતા. એ પાપ રૂપી જે દંતર છે એમાં આપણે
એવા ખૂટી ગયા હતા કે એમાંથી આપણે બહાર નીકળવા માટે આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ પણ એમાંથી બહાર આપણે નીકળી શકીએ એમ નતા. આપણી પરિસ્થિતિ એ બહુ જ લાચાર પરિસ્થિતિ હતી, હોપલેસ અને હેલ્પલેસ. આપણે એવી કન્ડિશનમાં હતા, કોઈ આશા નહોતી, નાશમાં જઈ રહ્યા હતા. કે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે કોઈ પણ પાપી એ સ્વર્ગમાં પ્રવેશ કરી શકશે નહીં. પાપનો ઉસારો એ મરણ છે, અનંતકાળિક નાશ છે. એ આપણું ભવિષ્ય હતું. ત્યાં આપણે એ અનંતકાળિક નાશમાં આપણે જવાના હતા. પરંતુ અહીંયા 4 કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે પણ દેવ જે કરુણાથી ભરપૂર છે તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને તેના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મુકેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કરવામાં. દેવ જે કરુણાથી ભરપૂર છે, એ કરુણાના સાગર છે. એ ઈશ્વરે આપણી પર એટલી બધી કરુણા કરી, એટલી બધી આપણી પર દયા કરી અને એમનો અત્યંત પ્રેમ, ઈશ્વરની કરુણા, ઈશ્વરનો દયા, ઈશ્વરનો પ્રેમ એમને સ્વર્ગમાંથી આ પૃથ્વી પર લઈ આવ્યા. અને એ ઈશ્વરના પ્રેમને કારણે આપણે જ્યારે એ હોપલેસ અને હેલ્પલેસ કન્ડિશનમાં હતા, આપણે માટે કોઈ આશા નહોતી, એ નાશના માર્ગમાં જઈ રહ્યા હતા, એ કન્ડિશનમાંથી, એ પરિસ્થિતિમાંથી આપણને કે બહાર પાડવામાં આવ્યા. આપણને જીવન આપવામાં. અને આપણે જોઈ ગયા કે આપણને એક નવી ઓળખ, એક નવી આઈડેન્ટિટી આપવામાં આવી. અને આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પ્રેમને કારણે, એમની કરુણાને કારણે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને શું પ્રાપ્ત થયું એ બાબત આપણે જોઈ ગયા હતા. પ્રથમ બાબત આપણને અહીંયા જોવા મળે છે, આપણે મરેલા હતા અને આપણને જીવંત કરવામાં આવ્યા. આપણે કોપના છોકરા હતા અને આપણને ઈશ્વરના બાળકો બનાવવામાં આવ્યા. આપણે અંધકારમાં હતા અને આપણને પ્રકાશના સંતાનો બનાવવામાં આવ્યા. આપણે બગડેલું અને નકામું એવું પાત્ર હતા અને ઈશ્વરે આપણને તેની કૃતિ બનાવી, ઇસ માસ્ટરપીસ, તેની અદ્ભુત કૃતિ આપણને બનાવી. ને પહેલ પિત્તર 2:9 આપણને જોયા કે આપણને પવિત્ર પ્રજા બનાવવામાં આવ્યા, પસંદ કરાયેલા લોક, રાજમાન્ય યાજક વર્ગ બનાવવામાં આવ્યા, ખ્રિસ્તનું શરીર આપણને બનાવવામાં આવ્યા. તમને કાગળ મળી હશે, કે બધા પાસે મળી? બધા માય આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ. આપણે શું હતા અને આપણને શું બનાવી દેવામાં આવ્યા? મોર દેન 46 આઈડેન્ટિટી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણને નવી ઓળખ આપવામાં આવી. અને કેટલી 40 થી વધારે ઓળખ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આપવામાં આવી છે. આપણે યુઝલેસ હતા, હોપલેસ હતા, હેલ્પલેસ હતા, આપણે કશું નતા અને એમાંથી ઈશ્વરે આપણને બહાર કાઢ્યા. એના અત્યંત પ્રેમને કારણે, એની દયાના કારણે, એની કરુણાને કારણે ઈશ્વરે આપણને જ્યાં હતા ત્યાંથી ઉઠાવીને કે છે કે એની સાથે એ સ્વર્ગીય સ્થાનોમાં એની સાથે આપણને પાયા છે. હાલેલુયા. પોઝિશનલી રાઈટ નાઉ આપણે ઈશ્વરની સાથે બેઠેલા છીએ. આપણે એ રાજાઓના રાજા, એ પ્રભુઓના પ્રભુ, એ સર્વશક્તિમાન ઈશ્વરના આપણે બાળકો છીએ. આપણે ગઈ વખતે જોઈ ગયા હતા કે જો આપણે બાળકો છીએ તો આપણે વારસ પણ છીએ. એટલે કે ઈશ્વરનું જે કંઈ છે એ મારું અને તમારું છે. સ્વર્ગીય સ્થાનોમાં સ્વર્ગ સગળા આત્મિક આશીર્વાદોથી આપણને આશીર્વાદિત કરવામાં આવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણને આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આઈડેન્ટિટી મળી છે ને, ઇટ ઇઝ નોટ એ ઓર્ડિનરી થિંગ. એ કોઈ સામાન્ય બાબત નથી. મેં કીધું હતું ને, આપણે
આપણે સ્ટેટસની પાછળ જઈએ છીએ. ઇફ આઈ હેવ કાર, મારી પાસે બંગલો હોય, મારી પાસે ગાડી હોય, મારી પાસે નોકરી હોય, મારી પાસે આખા સંસારની તમામ દોલત હોય, તો હું પ્રાઉડ ફીલ કરું છું. આઈ હેવ સ્ટેટસ ઇન ધ સોસાયટી. આપણું સ્ટેટસ આ છે, આપણું સ્ટેટસ આ છે. ભલે મારી પાસે બીજું કશું ના હોય, પણ મારી પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આઈડેન્ટિટી મને આપી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને જે બનાવવામાં આવ્યો છે, એ મારી આઈડેન્ટિટી છે. અને આ આઈડેન્ટિટી એ દુનિયાની બધી આઈડેન્ટિટી કરતા સર્વશ્રેષ્ઠ આઈડેન્ટિટી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એના માટે આપણે શું ગર્વ ફીલ કરવાનું છે, પ્રાઉડ ફીલ કરવાનું. We are not a ordinary people. આપણે કોઈ સામાન્ય લોકો નથી. આપણે એની પ્રજા, એની ખાસ પ્રજા, એની પસંદ કરાયેલી પ્રજા, યાજક વર્ગ. એ આપણને બનાવવામાં આવ્યા છે. આ જે 40-46 જેટલી આઈડેન્ટિટી જે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ મફત ભેટ તરીકે આપવામાં આવી છે. અને એના માટે આપણે કોઈ કિંમત ચૂકવી છે? એના માટે કોઈ આપણે કશું કરવું પડ્યું છે? કશું કરવું પડ્યું છે? આપણને મફત ભેટ તરીકે આપવામાં આવી છે. એના સંતાન બનાવવામાં આવ્યા. એ આત્મિક આશીર્વાદોથી આપણને આશીર્વાદિત કરવામાં આવ્યા. એ સ્વર્ગીય સ્થાનોમાં આપણને બેસાડવામાં આવ્યા. એ તમામ જે બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને મફત મળી છે, જે આપણને મફત મળ્યું છે, એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ મોટી અને ભારે કિંમત ચૂકવી છે. કરંથીમાં લખવામાં આવ્યું છે કે આપણને મૂલ્ય આપીને શું કરવામાં આવે છે? ખરીદવામાં આવ્યા છે. મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. પેડ ઇન ફૂલ. સંપૂર્ણપણે એ કરજ ચૂકવવામાં આવ્યું છે. એ કાલવરીના બદસ્તંભ. જો પેશન ઓફ ધ ક્રાઇસ્ટ જો તમે ના જોયો હોય તો મહેરબાની કરીને તમે જોઈ લેજો એક વખત કહે છે. અને જોજો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ કાલવરીના બદસ્તંભ પરનું જે મૃત્યુ હતું, એ મૃત્યુ કોઈ સરળ મૃત્યુ નહોતું. એ ઘોડાનો મારીને એ શરીરને છીણી કરી નાખવામાં આવ્યું. જે કપડામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને લપેટીને જે કબરમાં મૂકવામાં આવ્યો હતો, એ કપડું આજે ઇટલીની અંદર ટેરેન નામના શહેરમાં છે. સોર્ડ ઓફ ધ ટેરેન એને કહે છે. અને એની પર આજે રિસર્ચ કરવામાં આવે છે. સાયન્ટિસ્ટો એની પર રિસર્ચ કરી રહ્યા છે. અને એની પરથી આ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એની પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોંની છાપ પડેલી જોવા મળે છે. અને એની પરથી આ લોકોએ જે અનુમાન બધું કાઢ્યું, એની પર જે લોહીના ડાઘા હતા, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરની જે છાપ હતી, 5000થી વધારે ઘા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીર ઉપર હતા. 17 ઘા કેવળ માથામાં હતા. એ જે કાંટાનું મુગટ એમને પહેરાવવામાં આવ્યું ને, એ કોઈ નાના કાંટા નતા. પેલો આપણે, તમે કદાચ ગામડામાં રહેલા હોય તો પેલા જંગલી બાવળ જોયા છે ને, 3-4 ઇંચના આટલા મોટા કાંટા મારા પગમાં બેસી ગયો, મને યાદ છે. એ બાપાને યાદ કરાવી દે. અને એ માથામાં એ કાંટાનો તાજ પહેરાઈને પછી એની પર મારવામાં આવ્યો. એ કાંટા એ માથામાં ઘૂસી ગયા, એટલે દાઢીને નોચી લેવામાં આવી. એ બૈડો એ મારીને એ આખો ચીરી નાખવામાં આવ્યો. બહુ મોટું
He paid a big price for me. જે મને અને તમને મફત મળ્યું છે એને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ મોટી કિંમત ચૂકવી છે. બહુ મોટી કિંમત આપણને ચૂકવીને આપણને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવી આઈડેન્ટિટી આપવામાં આવી છે. એને આપણે ગંભીરતાથી લઈએ, એને આપણે એમને ના લઈ લઈએ. મારી પાસે આ ઘડિયાળ છે. ઇટ્સ ક્વાઇટ એક્સપેન્સિવ ઘડિયાળ, બહુ મોંઘી ઘડિયાળ છે, નાનું ઘડિયાળ છે. મારી ઓકાત નથી કે હું આને ખરીદી શકું. મારા દીકરાએ મને ભેટ આપી. પણ આઈ નો, હું જાણું છું કે આની બહુ મોટી કિંમત ચૂકવવામાં આવી છે. બહુ મોટી કિંમત ચૂકવીને આ એક્સપેન્સિવ ઘડિયાળ મને મફત ભેટમાં આપવામાં આવી છે. અને એટલા માટે આની પાછળ જે કિંમત ચૂકવવામાં આવી છે એનું યાદ રાખવું. એટલે હું એનો ગમે તેવો ઉપયોગ નહીં કરતો, અને હું સાચવીને ઉપયોગ કરું છું. કેમ કે આઈ નો, હું જાણું છું કે આની બહુ મોટી કિંમત ચૂકવવામાં આવી છે. મને મફત મળી છે, પણ મફત મળી છે એનો મતલબ કે મફત મળેલી વસ્તુનો આપણે કોઈ કદર ના કરીએ, કોઈ એની કિંમત ના આપીએ, એ ના. મફત મળ્યું છે પણ એની પાછળ જે કિંમત ચૂકવવામાં આવી છે એ કિંમતને જાણવા મળી. મને ભલે મફત મળ્યું પણ એની પાછળ કોઈ કે કિંમત ચૂકવી છે, અને બહુ મોટી કિંમત ચૂકવી છે. વાલા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આ જે આઈડેન્ટિટી આપી છે, જે દુનિયાની કોઈ બાબત આપણને આપી શકે એમ નથી. દુનિયાની સર્વશ્રેષ્ઠ આઈડેન્ટિટી આપણને આપવામાં આવી છે, પણ એ આઈડેન્ટિટી આપણને મફત મળી છે. પણ એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ મોટી કિંમત ચૂકવી છે. અને એટલે એને આપણે ગંભીરતાથી લઈએ. What I am in Christ Jesus. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં શું છું એનો આપણને ગર્વ હોવો જોઈએ, એનો અભિમાન આપણને હોવું જોઈએ, અને એ પ્રમાણે આપણે જીવન જીવવાની જરૂર છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપણને જે આઈડેન્ટિટી આપી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને જે બનાવવામાં આવ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને જે આ નવી ઓળખ આપવામાં આવી છે, પણ એની પાછળ ઈશ્વરનો એક હેતુ ને ઈરાદો રહેલો છે. એની પાછળ ઈશ્વર પણ કંઈક અપેક્ષા આપણી પાસેથી રાખે છે. શું અપેક્ષા છે? અહીંયા એફએસસીના પત્ર તેનો 2 અધ્યાય ને તેની 10મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણી કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણી વિશે દેવ અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. આપણને એની કૃતિ બનાવવામાં આવ્યા. He made us a masterpiece. પણ એ શોકેસમાં મૂકવા માટેનો માસ્ટરપીસ નથી બનાવ્યો. આપણને એની કૃતિ બનાવ્યા છે એટલા માટે કે આપણે એ કૃતિ પ્રમાણે જીવન જીવીએ. કેમ કે આપણે તેની કૃતિ છે અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. શું કરવા માટે આવે છે? સારી કરણી. શું હું ઈશ્વરની જે આઈડેન્ટિટી, જે એની કૃતિ ઈશ્વરે મને બનાવી, શું હું એ પ્રમાણે જીવન જીવું છું? બીજો ગ્રંથથી તેનો 5મો અધ્યાય ને તેની 17મી કલમમાંથી લખવામાં આવ્યું છે, એ માટે જો કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જો જૂનું સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. જૂનું સર્વ અડધું પડધું જતું રહ્યું.
આપણને નવી ઉત્પત્તિ બનાવવામાં આવ્યા, સંપૂર્ણ બનાવવામાં આવ્યા કે અડધા પડધા બનાવ્યા? સંપૂર્ણ બનાવવામાં આવ્યા. પેલો યોહાન 1:9 લખવામાં આવ્યું છે. પેલો યોહાન 1:9 એ પ્રમાણે કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી, શું લખ્યું છે? સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાય. કેટલા છે? થોડા ના 50% કે 100%? 100% માફ કર્યા કે નહીં કર્યા? સંપૂર્ણ સગળા અપરાધોથી આપણને માફ, આપણને સંપૂર્ણ પવિત્ર કરવામાં આવે. અધૂરા નથી પવિત્ર કરવામાં આવ્યા, 50% પવિત્ર કરવામાં નથી આવ્યા, સંપૂર્ણ પવિત્ર કરો. આપણને સંપૂર્ણ નવી ઉત્પત્તિ બનાવવામાં આવ્યા છે, આપણને સંપૂર્ણ રીતે એની કૃતિ બનાવવામાં આવ્યા છે. સવાલ એ છે, જો મને સંપૂર્ણપણે નવી ઉત્પત્તિ બનાવવામાં તો આ દૂધમાં દહીંમાં કેમ જીવન જીવવું છે? શું હું ઈશ્વરની કૃતિ પ્રમાણે જીવન જીવવું છું? ઈશ્વર આપણી પાસેથી અપેક્ષા રાખે. એફએસી 5:8 એ પ્રમાણે ત્યાં લખેલું છે, કેમ કે તમે પહેલા અંધકારમાં હતા પણ હવે પ્રકાશ રૂપ થયા છો. અંધકારમાં હતા, પાપોને અપરાધોમાં મોયેલા હતા, પણ ઈશ્વરે એમાંથી આપણને બહાર કાઢીને આપણને પ્રકાશ સ્વરૂપ બનાવ્યા છે. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. અડધા અંધકારમાં અને અડધા પ્રકાશમાં આપણને નથી રાખ્યા. આપણને સંપૂર્ણપણે પ્રકાશના સંતાન બનાવવામાં, સંપૂર્ણ રીતે આપણને પ્રકાશના સંતાનો બનાવવામાં આવ્યા છે. અને યુ એન્ડ મી, આપણે પ્રકાશના સંતાનો છીએ. તમે ને હું, આપણે જગતનું અજવાળું છીએ. સવાલ એ છે, શું હું એ પ્રકાશના સંતાન તરીકે જે મને બનાવવામાં આવ્યો છે, જે મને નવી આઈડેન્ટિટી આપવામાં આવી છે, જે મને નવી ઓળખ આપવામાં આવી છે, શું હું એ પ્રમાણે જીવન જીવું છું ખરો? નવી ઓળખ તો આપણને આપી, પણ એ ઓળખ પાછળ ઈશ્વર આપણી પાસે ઘણી બાબત છે. એ બાબતો આપણે જોવા માંગે છે. પેલો પિત્તર તેનો 2 અધ્યાય તેની 9મી કલમ 9 અને 10 કલમ ત્યાં એ પ્રમાણે કહેશે, પણ તમે તો પસંદ કરાયેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદગુણો તમે પ્રગટ કરો. તેના સદગુણો તમે પ્રગટ કરો. તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. તમે દયા પામેલા નતા, પણ હાલ તમે દયા પામેલા છો. અને માટે તમે તેના સદગુણોને પ્રગટ કરો. હાલેલુયા. આ નવી આઈડેન્ટિટી ઈશ્વર આજે આપણને આપી છે. એની પાછળ એમણે બહુ મોટી કિંમત ચૂકવી છે. અને આપણે ક્યાં હતા અને ઈશ્વરે આપણને ક્યાં લાવીને મૂકી દીધા છે એ વિચાર કરો. પણ એ આઈડેન્ટિટી આપવા પાછળ એ હતી કે હું અને તમે, આપણે હવે આપણને જે નવી ઓળખ આપવામાં આવે છે, એ નવી ઓળખ પ્રમાણે આપણે જીવન જીવીએ. અને જો એ નવી ઓળખ પ્રમાણે આપણે એ જીવન જીવતા નથી, તો પછી એ બલિદાન, એ ક્રૂર મોત કે જેમણે આપણા માટે આટલું બધું સહન કર્યું, એની કોઈ વેલ્યુ રહેતી નથી. કે જેને આટલું બધું, આ ઘડિયાળ જેની પાછળ
મારા દીકરાએ બહુ મોટી કિંમત ચૂકવીને મને ભેટ આપી, પણ હું આને ગમે ત્યાં ફેંકી દઉં ને એને ગમે તે રીતે એનો ઉપયોગ કરો, what he will feel? એને કેવું લાગશે? ઈશ્વર આપણા જીવનોને જુએ છે ત્યારે એ શું ફીલ કરે છે? શું મેં આના માટે મારું જીવન મેં આપી દીધું, આના માટે મેં મારું ક્રૂર છું, આને મેં એ કાદવમાં પડેલો હતો, ધૂળ અને રાખમાં અડકતો હતો, ત્યાંથી મેં ઉઠાયો અને દુનિયાની શ્રેષ્ઠ પ્રજા બનાવી, શ્રેષ્ઠ આઈડેન્ટિટી આપવામાં આવી, શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું. એટલે આપણને જે આઈડેન્ટિટી પ્રભુમાં આપવામાં આવી છે, ઈશ્વર આપણી પાસેથી ચાહે છે એ આઈડેન્ટિટી પ્રમાણે આપણે જીવન જીવીએ. યુસુફ વિશે આપણે બધા જાણીએ છીએ. યુસુફને એના ભાઈઓએ પકડ્યો અને એના ભાઈઓએ એને માર્યો અને પછી મારીને એને ખાડામાં નાખી દીધો, અને પછી ત્યાંથી એને પોટીફારના ત્યાં મિસર દેશની અંદર એને ગુલામ તરીકે એને વેચી દેવામાં આવ્યો. અને આશરે 13 વર્ષ યુસુફે સહન કર્યું, ગુલામ તરીકે રહ્યો. અને ત્યાં પોટીફારના ઘરમાં પણ એની પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો અને ત્યાંથી પણ એને જેલમાં નાખી દેવામાં આવ્યો. અને એ સમયે ગુલામ હોવું એટલે બહુ, એને ગુલામનો મીન્સ કે જાનવર જેવું જીવન, એની એની પાસે કોઈ હક, કોઈ બાબત નહીં, એવું જીવન. એ ગુલામમાંથી ઈશ્વરે એને ઉઠાવ્યો અને એને મિસરનો વડાપ્રધાન બનાવ્યો. શું બનાવ્યો? મિસરનો વડાપ્રધાન બનાવ્યો. ઇઝ અ સેકન્ડ, બીજા કક્ષાનો વ્યક્તિ હતો. અને આ વડાપ્રધાન બની ગયો, એને બધા કપડા પહેરાવવામાં આવ્યો, એને ઘોડો આપવામાં આવ્યો અને લોકો એની આગળ નમસ્કાર કરતા ને પોકાર કરતા ને એને માન આપતા ને એને મહિમા આપતા. પણ આ યુસુફ કહે છે કે ભલે મારી પાસે આ પોઝિશનલી હું વડાપ્રધાન છું, પણ હું તો પેલા ગુલામ જેવું જીવન જીવીશ, કેમ કે હું ગુલામ જ હતો. સમજ પડવું છે કહેવા માંગુ છું? આપણને વડાપ્રધાન કરતા આપણને તો રાજા બનાવવામાં આવે છે, આપણને રાજા બનાવવામાં આવે છે. યુસુફને જે સ્થાન આપ્યું એનાથી વધારે સ્થાન આપણને આપવામાં આવ્યું છે, પણ આપણે જીવન પેલું ગુલામીનું જીવન જ જીવીએ છીએ. હજી એ પાપોને અપરાધોમાં જ પડેલા છે. એ હું પણ, એ સ્વપણું, એ અહમ, એ ગંદકી હજી અહીંયા જ ભરેલી છે કે નહીં? છે તો શું કામની આઈડેન્ટિટી? યુસુફ વડાપ્રધાન બનાવ્યો અને વડાપ્રધાન તરીકે જીવન જીવ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બોલો તો ખરા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું સાચું કહું છું, ખોટું કહું છું? સાચું કહું છું. જે છીએ એ પ્રમાણે છે. બ્રિટિશ સિટીઝન મળી જાય છે ને, કેટલો ગર્વ અનુભવ કરીએ, થાય છે કે નહીં? એનઆરઆઈ, ઇન્ડિયા જઈએ તો કેવું યાર એનઆરઆઈ, પ્રાઉડ ફીલ કરીએ. પ્રાઉડ ફીલ કરો. ઈશ્વરે જે આઈડેન્ટિટી આપણને આપી છે એ આઈડેન્ટિટીમાં પાવરફુલ અને એ પ્રમાણે જીવન જીવજો. ઈશ્વરે મને જગતનું અજવાળું બનાવ્યું છે, પ્રકાશના સંતાન બનાવ્યા છે, પ્રકાશના સંતાન તરીકે જીવન જીવી જુઓ. એની કૃતિ બનાવી છે, એની કૃતિ તરીકે જીવન જીવી શકો. ત્યારે he will feel proud. આજે જ્યારે હું ઘડિયાળ પહેરું છું ને ત્યારે મારા દીકરાને પ્રાઉડ ફીલ થાય છે કે મારી ભેટ નકામી કઈ નથી, હું એનો ઉપયોગ કરું છું અને ગર્વ એને થાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાલાઓ, ઈશ્વરને આપણી પાસેથી બીજું કશું જોઈતું નથી.
એને જે આપણા માટે કર્યું છે, એને આપણા માટે જે દુઃખ ઉઠાવ્યું છે, એને આપણા માટે જે ભોગ આપ્યો છે, એને જે આપણા માટે સહન કર્યું છે, એ બધું જ જ્યારે આપણા જીવનને જુએ છે અને જે આઈડેન્ટિટી પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ અને એ કે છે કે અમારો દીકરો એ પ્રકાશના સંતાન બના, એ પ્રકાશના સંતાન તરીકે જીવન છે. He feel proud your life and my life. અને મારા તમારા જીવનથી એને પ્રાઉડ ફીલ થાય છે, એને ગર્વ ફીલ થાય છે અને કહે છે કે મારું મોત, મારું દુઃખ સહન કરવું, મારો ભોગ, મારો ત્યાગ એ વ્યર્થ ન ગયો. અને એટલે આજે મારો સવાલ એ છે, શું એ ઈસુ મારા અને તમારા જીવનથી પ્રાઉડ ફીલ કરવામાં? તેની બાબત કહીને હું બંધ કરવા માંગુ છું. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો યશાયા 5 અને તેની થોડી કલમ વાંચવા માંગુ છું. યશાયા 5મો અધ્યાય, ત્યાં પ્રમાણે છે, હું તો મારા સ્નેહી વિશે તેની દ્રાક્ષવાળી સંબંધી મારા સ્નેહનું ગીત ગાવું. મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષવાળી હતી. તેણે તે ખોદી તેમાંથી પથ્થર વીણી કાઢ્યા, તેમાં દ્રાક્ષ પેલા રોપ્યા અને તેમાં ગુરસ બાંધ્યો. વળી તેમાં દ્રાક્ષ કુંડો ખોદી કાઢ્યા અને તેમાં દ્રાક્ષની ઉપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષની ઉપજ થઈ. દ્રાક્ષવાળી નો માલિક એક દ્રાક્ષવાળીને લે છે અને એને એ જમીનને તૈયાર કરે છે અને એ દ્રાક્ષ કુંડો બનાવે છે અને એની પાછળ મહેનત કરે છે અને એમાં એને જે એ દ્રાક્ષમાં સારામાં સારી દ્રાક્ષ ઉત્પન્ન થાય એના માટે જે કરવું જોઈએ એ બધું જ એ કરે છે. સારામાં સારા બી એમાં રોપવામાં આવે છે, સારામાં સારું ખાતર એમાં નાખવામાં આવે છે, જે કઈ એક સારી દ્રાક્ષ થાય એના માટે કરવું જોઈએ એ બધું જે દ્રાક્ષનો માલિક કરે છે. દ્રાક્ષની ઉપજ થઈ, હું સારી દ્રાક્ષની અપેક્ષા રાખતો હતો, પણ એમાં જંગલી દ્રાક્ષની. મારું જીવન અને તમારું જીવન જોઈને પ્રભુ શું કહે છે? હું સારી દ્રાક્ષની આશા રાખતો હતો, પણ એમાં જંગલી દ્રાક્ષ. શું મારું જીવન સારી દ્રાક્ષ ઉત્પન્ન કરે છે? જ્યારે હું એ આઈડેન્ટિટી પ્રમાણે જીવન જીવું છું ત્યારે હું એ સારી દ્રાક્ષ તરીકે ઓળખાવ. પણ જો એવું આઈડેન્ટિટી પ્રમાણે જીવન જીવતો અડધી અંધકારમાં જ જીવન જીવું છું, પાપોને અપરાધોમાં જ જીવન જીવું છું, એવું જીવન નથી કે જેના જીવનથી ઈશ્વર ગર્વ ફીલ કરી શકે. એ જીવન એ ખાટી દ્રાક્ષ ઉત્પન્ન કરનાર જીવન છે. જતા પહેલા આપણા હૃદય પર હાથ મૂકીને કહે કે મારું જીવન આજે એવી દ્રાક્ષ ઉત્પન્ન કરી રહ્યું છે. સો એ ઈશ્વરને પસંદ પડે એવું જીવન છે, ઈશ્વરને મહિમા આપે એવું જીવન છે, ઈશ્વરને ગર્વ ફીલ કરાવે એવું જીવન છે કે પછી એ ઈશ્વરના નામને બટ્ટો લગાવનારું જીવન છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. પ્રભુ અમે માનીએ છીએ પ્રભુ તમે અમે નિષ્ફળ ગયા. હા પ્રભુ, અમે એ સારી દ્રાક્ષ બનવામાં નિષ્ફળ ગયા, તમારી આઈડેન્ટિટી પ્રમાણે જીવન જીવવામાં નિષ્ફળ ગયા છે. તમે તો દયાના સાગર છો, કોપ કરવા ધીમા અને દયા કરવા ઉતાવળા એવા અમારા સનાતન પ્રભુ. જે વાત છે તે વાત તમને સોંપાય. યસ લોર્ડ. હા પ્રભુ, આજે તમે તમારા વચનથી અમને સ્પર્શ. હું પ્રભુ એ મારા જૂના જીવન પ્રમાણે, જૂના માણસ પ્રમાણે જીવન નથી જીવવા માંગતો. હું તમારું એ જે નવી આઈડેન્ટિટી તમે મને જે મફત ભેટ તરીકે આપી છે, બહુ મોટી કિંમત ચૂકવીને આપી છે પ્રભુ, હું એ પ્રમાણે જીવન જીવવા માંગુ છું. હું મારા જીવનથી તમને મહિમા મળે એવું જીવન જીવવા મારા જીવનમાં પ્રભુ
મારા જીવનનો તમે કબજો લો. મોલ્ડ મી, મેક મી એન્ડ યુઝ મી ફોર યોર ગ્લોરી. હિયર આઈ એમ. હું આવ્યો પ્રભુ. મારા જીવનને હું તમારા હાથમાં સોંપું. એનો ઉપયોગ કરો પ્રભુ. મને બનાવો પ્રભુ, મને ઘડો પ્રભુ, કે જેથી કરીને આ જીવનથી તમારો મહિમા થાય, તમને ઊંચા કરો. ઈસુ પ્રભુ નામ. આમેન.